अन्य समाचारों वावथराથી જ્યાં સેશન્સ કોર્ટે દુષ્કર્મના કેસમાં આપ્યો છે મહત્વનો ચુકાદો। દુષ્કર્મ અને પોક્સો એક્ટમાં આરોપીને 20 વર્ષની સજાનો હુકમ કરાયો છે। વર્ષ 2023માં બનેલી ઘટના મામલે સુઈગામ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો। બિસ્કિટ લેવા ઘરેથી નીકળેલી સગીરા પર આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું। કોર્ટે 20 વર્ષની સજા અને 1.75 લાખના દંડની સજા સંભળાવી છે। મહત્વનું છે કે આરોપીએ સગીરાને બિસ્કિટ લેવા માટે મોકલી હતી, જે બાદ આરોપી પોતાના ઘરમાં જતો રહ્યો હતો। સગીરા જ્યારે આરોપીને બિસ્કિટ આપવા તેના ઘરમાં જાય છે ત્યારે આરોપી તેની સાથે દુષ્કર્મ આચરે છે। ત્યારે હાલ સેશન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની સજા અને 1.75 લાખનો દંડ ફટકાર્યો છે। આ આરોપી તેની સાથે દુષ્કર્મ કરે છે, જે અંગેની ફરિયાદ સોઈગામ પોલીસ સ્ટેશનમાં ચાલી જતો અને એનો પોક્સો કેસ આજરોજ નામદાર કોર્ટમાં પુરાવાના અંતે ચાલી જતો નામદાર કોર્ટે આરોપીને પોક્સો અને 376ના કેસની અંદર 20 વર્ષની સજા ફરમાવેલ છે અને ટોટલ 1,75,000 રૂપિયાનો દંડ ફરમાવેલ છે। અને જો દંડ ન ભરે તો વધુ 7 માસની સખત કેદની સજા અને દંડ ભરે તો તેનું સગીર વયની જે બાળા જે ભોગ બનર છે એને વળતર